કેમ છો મિત્રો? નમસ્કાર. પાટણ નગરીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મારા પરમ મિત્ર અને મારા દીકરા રૈનીશ સાથે આપણે આજે રાણકી વાવની મુલાકાતે જવાનું છે. તો આજે આપણે ટૂંક જ સમયમાં રાણકી વાવ જોવા માટે જઈશું. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું તમને પહેલાં તો પાટણ સિટીનો વ્યૂ બતાવું છું મિત્રો. તો ચાલો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અને હું તમને પાટણ સિટી બતાવું છું મિત્રો. તો આ છે પાટણ સિટી મિત્રો અને આ શ્રીદેવ કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં રોયલ બેકરી આવેલી છે. એની પાસે તમારે કોઈનું સિનેમા પણ આવેલું છે મિત્રો. અને બહુ જૂની અને જાણીતી સિટી એવી પાટણ સિટીની આપણે મુલાકાતે જઈ રહ્યા છીએ મિત્રો. અને રૈનીશભાઈને આજે રોણકી વાવ જોવાની ઈચ્છા થઈ તો મને કીધું કે મોટા પપ્પા આપણે રોણકી વાવ જોવા માટે જવું છે. તો મેં કીધું કે ચાલો તમને આજે રોણકી વાવ બતાવું. તો અમે અને રૈનીશભાઈ આજે રોણકી વાવ જોવા માટે જઈએ છીએ મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. હું ટૂંક જ સમયમાં તમને રોણકી વાવની મુલાકાત કરાવીશ. અને પાટણ સિટી જે 500 પાટણ કહેવાય અને જબરજસ્ત સિટી એટલે પાટણ જ્યારે જેમ ગુજરાતનું પાટનગર હાલમાં ગાંધીનગર છે એ જ રીતે પહેલાંના જમાનામાં પાટણ સિટી એ ગુજરાતનું પાટનગર હતું. અને ત્યાં સિદ્ધરાજ રાજાની પ્રતિમા આવેલી છે મિત્રો. તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો કે સિદ્ધરાજ રાજાની પ્રતિમા છે આ. અને ત્યાંથી આપણે રાઈટ ટર્ન મારીએ તો સીધા આપણે બસ સ્ટેન્ડ બાજુ જવા નીકળશું મિત્રો. અને જ્યાં હાલમાં નવું બસ સ્ટેન્ડ બનેલું છે મિત્રો એની બાજુમાંથી આપણે જે મેન રસ્તો જાય છે એ સીધો રોણકી વાવ જાય છે મિત્રો. તો ટૂંક જ સમયમાં આપણે રોણકી વાવની મુલાકાત લેશું મિત્રો. અને આ પાટણનું એકદમ નવું ચક્કાસ બસ સ્ટેન્ડ બનેલું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે જોરદાર પાટણના બસ સ્ટેન્ડમાં નવા કપડાના મોલ બનેલા છે મિત્રો. અને જબરજસ્ત બસ સ્ટેન્ડ પાટણનું બનેલું છે મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો હું તમને હવે ટૂંક જ સમયમાં જબરજસ્ત જગ્યા કે જે पाटन आन मान और शान है और गुजरात की भी आन मान और शान और देश की भी आन मान और शान है ऐसी रानी की वाव देखने के लिए हम थोड़ी देर में पहुंचने वाले हैं. एवा तो विहरी गया एवा तो विहरी गया वड़ी कुकना रवाडे चढ़्या एवा तो विहरी गया वड़ी कुकना रवाडे चढ़्या. તો આ ટિકિટ બારી છે ને ત્યાંથી આપણે ટિકિટ લઈને આગળ વધીશું. આઈએ આપણે રોણકી વાવ જોઈ છે ને તારે આ ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ 1022 થી 1063 ઈસવીસન રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશ સ્થાપક મૂળરાજના વંશજ હતા.
વાવ 7 મંજિલ ઊંડાણ ધરાવતી વાવ છે અને જોરદાર જોવાલાયક સ્થળ છે આ. તો એકવાર અવશ્ય રાણકી વાવની મુલાકાત લો મિત્રો. તો ખરેખર અંદરનો વ્યૂ તમને બતાવું છું મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. મારા મોટા પપ્પાની સાથે અને રાણકી વાવ જોવા આવ્યો તો રાણકી વાવ બહુ જ જબરજસ્ત. તમે આવો તમારા મોટા પપ્પાની સાથે રાણકી વાવ જોવા. રાણકી વાવ જોવા.